છોટાઉદેપુર જિલ્લાના 11 જેટલા નાના મોટા બ્રિજોની ચકાસણી કરતી માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ સૂચના જેતપુર પાવી સુખી ડેમ બ્રિજની તાત્કાલિક મરામત કરવામાં આવી। તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ તકેદારીના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ દ્વારા બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હાલ છોટાઉદેપુર જિલ્લાના 11 જેટલા નાના મોટા બ્રિજોની માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ નેશનલ હાઈવે 56 પર આવેલા નાના મોટા 7 બ્રિજોની ચકાસણી કરી હતી। એની ઓરસંગ, ઝારવા, વાસવા, દેહવાંટ, સોકતા, ફેરફુવા બ્રિજનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંખેડા, બહાદુરપુર ઓરસંગ બ્રિજ અને રતનપુર ઓરસંગ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુર પાવી સુખી ડેમ ભારજ બ્રિજ અને દેહવાંટ કાઠીવાડ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। તમામ બ્રિજના નિરીક્ષણ બાદ ટીમે નેશનલ હાઈવેના તમામ 7 બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત જણાવ્યા હતા। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંખેડા, બહાદુરપુર ઓરસંગ બ્રિજ વેલ ફાઉન્ડેશન સ્ટ્રક્ચર વર્તમાન પરિસ્થિતિ જોતા ભારે વરસાદની પરિસ્થિતિમાં બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી। રતનપુર ઓરસંગ બ્રિજ પાઇલ ફાઉન્ડેશન ધોવાણ થતું હોવાથી ચોમાસાની ઋતુમાં સતત બ્રિજનું મોનિટરિંગ કરવા અને જરૂરી જણાય તો વાહન વ્યવહાર બંધ કરવા સૂચના અપાઈ હતી। આ સમયે સંખેડા ખાતે બોડેલી પ્રાંત અધિકારીની ભૂમિકાબેન ઉપસ્થિત રહ્યા હતા। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુર પાવી સુખી ડેમ બ્રિજ ભારજની તાત્કાલિક મરામત કરવાની સૂચના આપવામાં આવી હતી। આ સમયે ટીમ સાથે નેશનલ હાઈવે કાર્યપાલક ઇજનેર પ્રતિક સોની, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર NM રાઠવા અને બોડેલી માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર KL સમગ્ર નિરીક્ષક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બ્રિજના સ્ટ્રક્ચરની તપાસણી કરવામાં આવી હતી।